આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં પેલું પ્રકરણ છે સંખ્યા પરિચય. તેના વિશે શીખવાના છીએ અને સંખ્યા પરિચય પ્રકરણનો આ છઠ્ઠો ભાગ છે. જો તમે આગળના 5 ભાગ ન જોયા હોય તો પહેલા એ જોઈ લો, એના પછી આ વિડીયો તમે જોજો. તો આગળના ભાગોની અંદર શીખતા શીખતા આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે શીખવાની શરૂઆત કરીએ છીએ. તો એમાં આપણે આગળના 5મા ભાગની અંદર સ્વાધ્યાય 1.3 છે સમજ્યા હતા. તેનાથી આગળ કૌંસનો ઉપયોગ 1.4 કૌંસનો ઉપયોગ એ મુદ્દાથી આપણે શીખવાનું અને સમજવાનું બાકી છે. તો આ વિડીયોની અંદર મુખ્યત્વે આપણે 3 મુદ્દાઓ શીખવાના છીએ: કૌંસનો ઉપયોગ, કૌંસનું વિસ્તરણ અને રોમન અંકો. તો આટલું શીખવાના છીએ. તો કૌંસનો ઉપયોગ ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો કૌંસનો ઉપયોગ છે ક્યાં કરવામાં આવતો હોય છે? તો કૌંસનો ઉપયોગ છે મોટા ભાગે બજારમાંથી આપણે ક્યારેક ખરીદી કરતા હોય તો અલગ અલગ દુકાનોમાંથી અલગ અલગ વસ્તુઓ લેતા હોઈએ તો એનો હિસાબ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની કિંમતની વસ્તુઓની ગણતરી કરવા માટે કૌંસનો ઉપયોગની જરૂર પડતી હોય છે. જેમાં અહીંયા એક ઉદાહરણ આપેલું છે. જો સીમાએ આ રીતે જો એક પરિસ્થિતિ આપેલી છે કે સીમાએ બજારમાંથી 10 રૂપિયાની એક એવી 6 નોટબુક ખરીદી. તેની બેનપણી મીરાએ પણ એવી 7 નોટબુક ખરીદી. તો કુલ રૂપિયા કેટલા ચૂકવ્યા છે? તો જો 6 × 10 + 7 × 10 તો 60 + 70. તો આવી રીતે ગણતરી કરી. મીરાએ આ રીતે ગણતરી કરી છે. તો એને પહેલા નોટબુકની એક જ કિંમત હતી એટલે નોટબુકોનો સરવાળો કરી દીધો અને એને ગુણ્યા 10 કરી દીધો. તો બંનેનો જવાબ સરખો જ આવી ગયો. તો એવી રીતે એને ગણતરી કરી છે. હવે અહીંયા એક પ્રયત્ન કરો એવો મુદ્દો છે. પ્રયત્ન કરો. કૌંસનો ઉપયોગ કરીને નીચેને દરેક માટે પદાવલી સ્વરૂપે લખો. તો A, B, C એવી 3 આપેલી છે વિગતો. એને આપણે પદાવલી સ્વરૂપે લખવાની છે કે 9 અને 2 ના સરવાળાને 4 વડે ગુણો. 9 અને 2 ના સરવાળાને 4 વડે ગુણો. તો એને કઈ રીતે લખાશે? તો એને લખવા માટે આપણે જો અહીંયા જ લખી નાખીએ આપણે. તો 9 અને 2 નો સરવાળો એટલે કઈ રીતે લખાશે? 9 + 2 એનો સરવાળો. એને 4 વડે ગુણો એટલે એને કૌંસ કરી દેવાનો ગુણ્યા 4 કરી દઈએ. 18 અને 6 ના તફાવતને 4 વડે ભાગો. 18 અને 6 એટલે કે 18 - 6 એને ભાગવાના છે 4 વડે. 3 અને 2 ના સરવાળાના 3 ગણા વડે 45 ને ભાગો. તો 45 ને ભાગવાના છે ભાગ્યા 45 / 3 અને 2 ના સરવાળો. 3 + 2 એના સરવાળાના 3 ગણા ગુણ્યા 3. આવી રીતે એની પદાવલી બનશે. આગળ છે 5 + 8 × 6 માટે 3 અલગ અલગ પરિસ્થિતિઓ લખો. એમાં જો એક ઉદાહરણ આપેલું છે. એક સ્થિતિ એવી છે કે સોહાની અને રીટા 6 દિવસ માટે કાર્ય કરે છે. સોહાની 5 કલાક અને રીટા 8 કલાક કામ કરે છે. તો બંને અઠવાડિયામાં કેટલા કલાક કામ કરે છે? તો આવી રીતે આ જે પદાવલી આપેલી છે એના માટે આપણે 3 પરિસ્થિતિઓ લખવાની છે. તો એના માટે આપણે જો અહીંયા પરિસ્થિતિ લખીને આપણે રાખેલી છે. જો પેલું છે 5 + 8 × 6 ની 3 પરિસ્થિતિ લખો. એમાં પહેલી પરિસ્થિતિ આપણે લખી છે કે એક પેનની કિંમત 5 રૂપિયા છે અને નોટબુકની કિંમત 8 રૂપિયા છે. જો કિશન 6 પેન અને 6 નોટબુક ખરીદે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો એના માટે આવી પદાવલી કરી અને ગણતરી કરવી પડશે. એવી રીતે બીજી પરિસ્થિતિ લખી છે. ઇનામની એક કીટમાં 5 રબર અને 8 ચમચા છે. જો આવી કુલ 6 કીટ હોય તો કુલ કેટલી વસ્તુઓ થશે? એવી જ રીતે ત્રીજી પરિસ્થિતિ જોઈએ આપણે. તો ત્રીજી પરિસ્થિતિ છે વૃક્ષારોપણ માટે શાળામાં 6 બાળકોને 5 લીમડાના છોડ અને 8 ગુલાબના છોડ આપવામાં આવ્યા. તો કુલ કેટલા છોડ આપવામાં આવ્યા? બધી પરિસ્થિતિ 3 પરિસ્થિતિ છે એ લખી છે. એના માટે ગણતરી કરવા માટે આનો પદાવલી છે એનો ઉપયોગ કરવો પડે. તો આવી રીતના જો એક ઉદાહરણ આપેલું છે, અહીંયા ઉદાહરણ આપેલું છે કે એવી રીતે આપણે પરિસ્થિતિ છે એ લખવાની છે. એવી રીતે ત્રીજું છે આવશ્યક કૌંસનો ઉપયોગ કરી 5 પરિસ્થિતિ લખો. અને કૌંસનો ઉપયોગ તો આમાં કરેલો જ છે અને 5 પરિસ્થિતિ લખવાની છે. પરિસ્થિતિ એટલે શું? તો કે પરિસ્થિતિ જો અહીંયા લખેલી છે એવી પરિસ્થિતિ આપણે આના વિશે 5 લખવાની છે. તો એ લખવા માટે આપણે જો અહીંયા લખીને રાખેલી છે તો એમાં ત્રીજું છે 5 પરિસ્થિતિ લખો. એમાં પેલું એ છે 7 / 8 - 3. તો એની જો આપણે 3 પરિસ્થિતિઓ લખેલી છે, બાકીની 2 તમારે સાથે લખવાની છે. પેલું છે શાળાના બગીચામાં કુલ 7 હરોળમાં ગલગોટાના છોડ રોપવામાં આવ્યા હતા. તેમાંથી દરેક હરોળમાંથી 3 છોડ સુકાઈ ગયા. તો કેટલા છોડ સુકાયા વગરના રહ્યા છે? જો 7 હરોળની અંદર છોડ રોપવામાં આવ્યા અને દરેક હરોળમાં 8 હતા, એમાંથી 3 સુકાઈ ગયા. તો આવી રીતે પરિસ્થિતિ લખવાની છે. બીજી પરિસ્થિતિ છે સફરજનના કુલ 7 બોક્સ છે, દરેકમાં 8 સફરજન છે.
તેમાંથી દરેક બોક્સમાં 3 સફરજન બાળકોને વેચી દેવામાં આવે તો કેટલા સફરજન બાકી વધશે? તો આવી રીતે પણ પરિસ્થિતિ લખી શકાય. આગળ છે રમત રમવા માટે વિદ્યાર્થીઓના 8 ગ્રુપ બનાવવામાં આવ્યા. દરેક ગ્રુપમાં 7 વિદ્યાર્થીઓ હતા. દરેક ગ્રુપમાંથી 3 બાળકોએ રમવાની ના પાડે છે તો હવે કેટલા બાળકો રમત રમશે? તો આવી રીતે એની પરિસ્થિતિ લખવાની. જો 5-5 પરિસ્થિતિ લખવાની છે. કેટલી? 5-5 પરિસ્થિતિ. આપણે 3 લખી છે, તમારે બાકીની તમારે જાતે લખવાની છે. તો તમને થોડીક તમને લખવામાં સરળતા રહેશે અને તમે લખી શકશો. આગળ છે બી છે 7+2 અને 10-3. તો એની આપણે કરવાની છે ગણતરી. તો એમાં પહેલું છે પરિસ્થિતિ આપણે લખી છે કે બગીચામાં 7 હરોળ ગલગોટાની અને 2 હરોળ ગુલાબની રોપવામાં આવી. દરેક હરોળમાં 10 રોપા રોપવામાં આવ્યા, પણ દરેક હરોળમાં 3 રોપા સુકાઈ ગયા. તો કેટલા રોપા સુકાયા વગરના રોપા થયા છે? તો આ જે પદાવલી આપેલી છે એના આધારે જો આવી રીતની પરિસ્થિતિ આપણે લખી શકીએ. આ એક ઉદાહરણ છે. એવી રીતે તમે બીજી પરિસ્થિતિઓ પણ તમે લખી શકો. તો આવી રીતે એની પરિસ્થિતિઓ લખવાની છે. આગળ જોઈએ એ જ પ્રકરણમાં. તો તમે જોઈ શકો છો કે સીમા અને મીરાને જો ગણતરી કરી હતી, કૌંસનો ઉપયોગ કર્યો હતો. એ કૌંસનો ઉપયોગ ન કરીએ તો શું થાય? જો અહીંયા આપેલું છે કે 10+7+6 ગુણ્યા 10. તો અહીંયા જો પહેલા 7 અને 6 નો ગુણાકાર કરી દઈએ, અથવા તો 6 નો અને 10 નો ગુણાકાર કરી દઈએ. તો 6 નો 10 નો ગુણાકાર એટલે 60 થઈ જાય. તો 67 જવાબ આવે. તો અલગ અલગ જવાબ આવી શકે. એટલે કૌંસનો ઉપયોગ કરવો જરૂરી છે. જો કૌંસનો ઉપયોગ ન કરીએ તો જવાબની અંદર ફેરફાર થાય. જો આવી રીતે કૌંસ હોય તો સાચો જવાબ આવે. એને બદલે જો અહીંયા ગણતરી કરી નાખી એટલે જવાબ ખોટો આવ્યો. તો એવી રીતે કૌંસની ગણતરી ઉપયોગ કરી અને ગણતરી કરવાથી જે છે જવાબ છે એ વ્યવસ્થિત આપણે મેળવી શકીએ છીએ. તો કૌંસનો ઉપયોગ કરવા માટે થોડાક ઉદાહરણો આપણે જોઈએ. માની લો કે આપણે કોઈ બજારમાંથી વસ્તુઓ ખરીદી છે કે 2 વસ્તુ એક દુકાનેથી રીંગણ, મરચા વગેરે ખરીદ્યું છે. તો એનો ભાવ જે હોય તો એનો રીંગણ છે એના 20 રૂપિયા થયા, વત્તા મરચાના થયા છે 30 રૂપિયા. તો એને કૌંસમાં લખી નાખીએ. બીજી દુકાનેથી આપણે ખરીદ્યું છે દૂધી અને ટમેટા. તો એના છે 40 રૂપિયા વત્તા આના છે 50 રૂપિયા. જો આવી રીતે ખરીદ્યું હોય તો કઈ વાંધો નથી, બધાનો સરવાળો કરી દઈએ તો થઈ જશે. પણ માની લો કે દૂધી છે એ 5 કિલો ખરીદી છે. એક દુકાનેથી ખરીદ્યા છે રીંગણ 2 કિલો. એનો ભાવ છે 10 રૂપિયા. તો 10 ગુણ્યા 2 વત્તા દૂધી છે એ 5 દૂધી ખરીદી છે. 5 દૂધી કેટલી ખરીદી છે? 5. અને એનો ભાવ છે 15 ગુણ્યા 5. તો આવી રીતે આ બંનેનો ગુણાકાર અલગ અલગ કરી અને એનો સરવાળો કરવો પડે. તો આવી રીતે અલગ અલગ દુકાનેથી કોઈ પણ વસ્તુઓ ખરીદી હોય તો એના માટે કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છે આગળનો મુદ્દો છે કૌંસનું વિસ્તરણ. કૌંસનું વિસ્તરણ કઈ રીતે કરવામાં આવે છે? તો કૌંસનું વિસ્તરણ માટેના પણ અહીંયા અલગ અલગ નમૂનાઓ આપેલા છે. જો કઈ રીતે વિસ્તરણ કરવામાં આવે છે એના નમૂનાઓ અહીંયા બધા આપેલા છે. તો એ વિસ્તરણ સમજવા માટે પણ આપણે એક નમૂના ઉદાહરણ છે આપણે સમજી લઈએ. જો પહેલું છે ઉદાહરણ છે પેલું જો 102 ગુણ્યા 103 છે. એ ગુણાકાર છે. સરળ રીતે વિસ્તરણથી કરવું હોય તો કઈ રીતે કર્યું છે? 100+2. 100 છે એનો આપણે 2 ભાગ કર્યા. 100+2 એટલે કે 102 થઈ ગયા. ગુણ્યા 100+3 એટલે કે આ 100+3 એ બેનું અલગ અલગ ભાગ કરી દીધો. હવે બરાબર કરીને હવે બંનેનો ગુણાકાર કઈ રીતે થશે એ અહીંયા વિસ્તરણ કરેલું છે. એનો બધાનો જે કઈ થશે એનો ગુણાકાર કર્યો છે. એનો ગુણાકાર કરીને જે જવાબ આવશે, જવાબ લખ્યો છે એનો બધાનો ટોટલ કરીને અહીંયા સરવાળો છેલ્લે લખેલો છે. જો એ ન સમજાતું હોય તો આપણે એક ઉદાહરણ છે એની અંદર આપણે જોઈએ કઈ રીતે કરી શકાય. જો એનું જ ઉદાહરણ આપણે લઈએ છીએ 102 ગુણ્યા 103. આનો ગુણાકાર વિસ્તરણ કઈ રીતે કરેલું છે? તો 102 એટલે શું થાય? 102 એટલે 100+2. બરાબર. હવે ગુણાકાર એમને ગુણાકારની ચોકડી એમને. હવે અહીંયા 103 છે. 103 એટલે શું? 100+3. જો 2 ભાગ પડ્યા છે એટલે બેને કૌંસનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ ગ્રુપ બનાવી દીધા. હવે એનો ગુણાકાર કઈ રીતે કરવાનો છે? આનો વિસ્તરણ હવે કઈ રીતે થશે? આનું વિસ્તરણ કરવા માટે 100 નો ગુણાકાર 100+2 નો ગુણાકાર 100+3 સાથે. એનો અર્થ એ થયો કે જો પેલા 100 છે એનો ગુણાકાર આ 100 સાથે કરવાનો છે, પછી 100 નો ગુણાકાર 3 સાથે કરવાનો છે.
પછી 2 નો ગુણાકાર 100 સાથે કરવાનો છે અને 2 નો ગુણાકાર 3 સાથે કરવાનો છે. આવી રીતે 4 ગુણાકાર આપણે કરવા પડશે. તો 4 ગુણાકાર છે અને અહીં આપણે લખી નાખીએ. તો પેલા 100 નો 100 થાય સાથે 100 ગુણ્યા 100 વત્તા 100 ગુણ્યા 3 100 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 100 2 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 3. તો આવી રીતે એનું વિસ્તરણ કરવાનું. હવે આ બધાનો આપણે ગણતરી કરીને જવાબ લખીએ કે 100 ગુણ્યા 100 એટલે કેટલા થશે? એકડો અને 4 મીંડા એટલે કે 10,000 વત્તા 100 ગુણ્યા 3 એટલે 300 વત્તા 2 ગુણ્યા 100 એટલે 200 વત્તા 2 ગુણ્યા 3 એટલે 6. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. હવે આ બધાનો સરવાળો કરી દેવાનો છે. તો 10,000 300 ને 200 500 અને 6. તો 10,506. આવી રીતે એની ગણતરી થાય. આવી રીતે એનો જવાબ છે 10,500. જો અહીંયા પણ એ જવાબ આવેલો છે. આવી રીતે એનું વિસ્તરણ કરી શકાય. એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે. જો અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે 17 ગુણ્યા 109. તો એનો આપણે આ જ રીતે આપણે વિસ્તરણ કરીએ એટલે તમને તરત સમજાઈ જશે. જો 17 ગુણ્યા 100 ગુણ્યા 109 17 ગુણ્યા 109 છે. તો એનું આપણે વિસ્તરણ કરીએ 17 ગુણ્યા 109. તો આનું વિસ્તરણ કઈ રીતે કરશું? તો 17 એટલે એના 2 ભાગ પાડીએ 10 ગુણ્યા 7 નહીં 10 વત્તા 7 એટલે 10 વત્તા 7 ગુણ્યા 100 ગુણ્યા 100 વત્તા 9. બરાબર. આવી રીતે એનું વિસ્તરણ કરી દઈશું અને કૌંસની અંદર એ ગ્રુપની અંદર આપણે લખી નાખ્યા. હવે આગળ શું કરવાનું છે? હવે આનો ગુણાકાર કઈ રીતે કરશું આપણે? તો પહેલા 10 છે એનો ગુણાકાર 100 સાથે કરીશું. પછી 10 નો ગુણાકાર કોની સાથે કરીશું? 9 સાથે. બરાબર. હવે 7 નો ગુણાકાર 7 નો પહેલા 100 સાથે અને પછી કોની સાથે? 9 સાથે. આવી રીતે ગુણાકાર કરવાનો છે. જો આ આકૃતિ તમે યાદ રાખશો એટલે તમને વિસ્તરણ કરવામાં એકદમ સરળતા રહેશે. હવે એનો ગુણાકાર કરી નાખીએ. પહેલા 10 નો 100 સાથે 10 ગુણ્યા 100 વત્તા 10 ગુણ્યા 9 10 ગુણ્યા 9 વત્તા હવે 7 નો વારો 7 ગુણ્યા 100 7 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 9 7 ગુણ્યા 9. તો બધાનો વારો આવી ગયો. હવે આગળ બધાનો ગુણાકાર કરીને એની રકમ જે આવશે એટલે કે 10 ગુણ્યા 100 એટલે કેટલું થશે? 1000 વત્તા 10 ગુણ્યા 9 એટલે 90 વત્તા 10 ગુણ્યા 100 એટલે 7 ગુણ્યા 100 એટલે 700 વત્તા 7 ગુણ્યા 9 એટલે 7 નવા 63. હવે આ બધાનો ટોટલ કરી નાખીએ 1000 અને 700 એટલે 1700 અને જો અહીંયા આપણે એની ટોટલ બધો કરી નાખીએ તો 1000 ને 700 1700 વત્તા 90 અને 63. આવી રીતે અહીંયા 3 આવશે 6 ને 9 15 એક વધી અહીંયા 8 અને 1 તો 1800 અને 53. તો અહીંયા પણ એ જ જવાબ આવેલો છે 1800 અને 53. તો આવી રીતે એની ગણતરી આપણે કૌંસનો ઉપયોગ કરી અને કરી શકીએ. તો કૌંસનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ તમને બરાબર સમજાઈ ગયું છે. બરાબર. આગળનો મુદ્દો છે રોમન અંક. આગળનો મુદ્દો છે રોમન અંક. તો રોમન અંક છે એ એક અંકો લખવા માટેની એક પ્રણાલી છે. તો એ એક પ્રાચીન પ્રણાલી છે અને એનો ઉપયોગ છે જો અહીંયા આપેલો જ છે આપણને રોમન અંકો છે. જો 1 પછી 2 1 એટલે I 2 એટલે 2I 3I પછી 5 એટલે V છે. જો અહીંયા આગળ લખેલા છે આંકડા. તો 1 એટલે I 5 એટલે V 10 એટલે X 50 એટલે L 100 એટલે C 50 એટલે 500 એટલે D અને 1000 એટલે M. તો આવી રીતે સંખ્યાઓ છે અને અહીંયા બધા અલગ અલગ પ્રકારના નિયમો આપેલા છે. જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત કેટલી વખત ઉમેરાશે એટલે કે 2 હોય તો 2 ઉમેરાય 2x હોય તો 20 x એટલે શું થાય 10 છે 2x એટલે 20 થાય 3x એટલે 30 થાય. તો એવી રીતે એની કિંમત છે ઉમેરવાની હોય છે. એક પ્રતીકનું 3 કરતા વધારે વખત પુનરાવર્તન થતું નથી. જો 3x સુધી આવી શકે 4x આવી શકે નહીં. તો એવી રીતે સંખ્યાઓ છે લખવાની હોય છે. તો આગળ જોઈએ આપણે જો અહીંયા સંખ્યાઓ બધી આપેલી છે 1 થી 9 સુધી. જો 1 એટલે 1I 2 એટલે 2I 3 એટલે 3I 4 એટલે આ 1I આગળ લખવાનો અને
પાછળ વી લખવાનો, એટલે વી નો અર્થ છે 5 અને આગળ લખેલો હોય એનો અર્થ શું થાય તો કે 1 છે એ વી માંથી બાદ કરવાનો છે એટલે કે 4 થાય. 5 એટલે વી, 6 એટલે વી અને આઈ, એક વી એટલે 5 અને એક આઈ ઉમેરી દેવાનો એટલે પાછળ ઉમેરેલો હોય તો 2 નો સરવાળો કરી દેવાનો છે. 7 એટલે 2 આઈ ઉમેરી દેવાના વી માં, 8 એટલે 3 આઈ ઉમેરી દેવાના 9, 10 એટલે x થાય અને એની પાછળ 1 લખ્યું, જો 10 એટલે x એની પાછળ 1 આઈ એટલે કે 10 માંથી 1 બાદ કર્યો એટલે કે 9 થઈ ગયા. 20 એટલે 2x, 30 એટલે 3x, 40 એટલે જો 50 એટલે l થાય તો l માંથી 10 બાદ કર્યા એટલે 40 થઈ ગયા. તો આવી રીતે રોમન અંકો છે એ બરાબર સમજી. જો 70 એટલે આ બધું 80 એટલે l અને 3x, l એટલે 50 અને x એટલે 10 તો 3x એટલે 30, 50 ને 30 80 અને c એટલે 100 થાય અને એમાંથી બાદ કર્યા c એટલે 100, એમાંથી x બાદ કર્યા એટલે કે 10 એટલે 90 થયા. તો આવી રીતે રોમન અંકો છે કોઈ પણ સંખ્યા છે આપણે આ રીતે લખી શકીએ. હવે માની લો જો અહીંયા 73 છે લખવા છે, આપણે 73 લખવા છે તો એને કઈ રીતે લખી શકશું આપણે 73 ને લખવા હોય તો જો 73 ને આપણે લખવા છે માની લો કે તો 70 એટલે શું થશે તો 70 એટલે કઈ રીતે લખ્યું જાય 70 આપેલા છે અહીંયા 70 આપેલા છે તો l ડબલ x અને 3 કરવાના છે આગળ એના ઉપર 3 એટલે કે 3 ક્યાં છે અહીંયા આ 3 આઈ પાછળ કરી દેવાના. તો આવી રીતે 73 લખી શકાય. એના પછી છે માની લો કે 92 લખવા છે 92 તો 90 ક્યાં છે અહીંયા એક સી અને 2 અહીંયા છે તો 2 આઈ આવી રીતે ઉમેરી શકાય. એવી રીતે સંખ્યાઓ છે લખવાની હોય છે. તો રોમન અંકો લખવા એકદમ સરળ છે, બધાને આવડે જ છે. તો એવી રીતે આપણે રોમન અંકો છે એના વિશે માહિતી મેળવવાની છે અને રોમન અંકો લખવાના છે. તો અહીંયા અલગ અલગ સંખ્યાઓ લખવી હોય તો એ કઈ રીતે લખવી એ આપણને આપેલું છે. 69 લખવો હોય તો પેલા 60 લખવાના છે. 60 એટલે 50 વત્તા 10 એટલે 50 એટલે ઊંચું થાય 50 એટલે l અને 10 બાદ કરવાના એટલે 10 છે એ ઉમેરવાના એટલે 50 માં 10 ઉમેરવાના એટલે l વત્તા x, l x વત્તા x માંથી આ 1 બાદ કરવાનો એટલે 9 થયા તો 59 69 થઈ જશે. આવી રીતે 98 છે એ લખેલા છે. તો 98 કઈ રીતે લખાય તો કે આ જો આગળનો આંકડો છે આ 90 છે અને આ 8 છે, 90 અને 8 એટલે બે ભેગા કરીને લખી નાખીએ એટલે 98 થાય. તો આવી રીતે આપણે સંખ્યા કોઈ પણ લખી શકીએ. માની લો કે આપણે બીજી કોઈ સંખ્યાઓ લખવી છે તો માની લો કે 88 આપણે લખવા છે. 88 કઈ રીતે લખશું તો પહેલા તો લખીશું 80 વત્તા 8. હવે 80 લખવા માટે 80 એટલે શું તો કે 50 વત્તા 30 અને વત્તા 8 થશે 50 વત્તા 30. તો હવે 50 એટલે શું થાય જો રોમન અંકની અંદર આપણે જોઈએ 50 એટલે શું છે જો 50 એટલે l છે બરાબર. 50 એટલે l લખવાનો, 50 એટલે l અને 30 એટલે ક્યાં છે 30 જો અહીંયા છે 30 અહીંયા 3x. હવે 3x કરી દેવાના એટલે આ કેટલા થઈ ગયા 80 થઈ ગયા. હવે 8 લખવાના રહ્યા આપણે કેટલા રહ્યા તો 8 કઈ રીતે લખ્યું જો અહીંયા v અને પાછળ 3i લખવાનો v અને પાછળ 3i. તો આવી રીતે આ કેટલા થયા 88 થઈ ગયા. એવી જ રીતે હાલો માની લો કે જે આપણે એકાદો ઉદાહરણ લઈએ આપણે હજી એક ઉદાહરણ લઈએ આપણે કઈ સંખ્યા લખીશું આપણે તો બીજી એક સંખ્યા આપણે લખીએ 79 લખીએ. ચાલો 79 લખવા છે આપણે. તો 79 કઈ રીતે પહેલા તો સંખ્યા બનશે 79 એટલે 70 વત્તા 9 છે. હવે 70 છે એટલે શું 70 એટલે 50 વત્તા 20, 50 વત્તા 20 વત્તા 9. તો 50 એટલે શું થાય છે 50 એટલે શું જો 50 એટલે શું l, 50 એટલે l. 20 એટલે કેટલા થાય 20 એટલે શું તો 20 એટલે 2x અહીંયા લખી નાખીએ 2x તો 70 થઈ ગયા. હવે 9 કરવાના છે વત્તા 9 વત્તા 9 તો 9 છે 9 એટલે શું 9 ક્યાં છે જો 9 એટલે x અને એમાંથી એક i બાદ કરવાનો એટલે કે આગળ i લખવાનું અને x. હવે આ બધાને ભેગા કરી દેવાના બરાબર l f s i. આવી રીતે કેટલા થયા 79 થયા. તો આવી રીતે રોમન અંકો છે એ આપણે લખી શકીએ. તો રોમન અંકો લખવા માટે આવી રીતે આપણે અંકોનો ઉપયોગ કરી શકીએ. હવે જો રોમન અંકોનું આખું ટેબલ છે અહીં આપેલું છે તો આખું રોમન અંકનું ટેબલ આપેલું છે કઈ રીતે લખાય તમે બરાબર જોઈ લીજો. 1 થી 10
અને 1 થી 10 છે એ આપણને આવડે એટલે પછી આખું રોમન અંક છે એ આવડી જાય. 1 થી 10 અને પછી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 એ આપણે ગણતરી ખાલી આપણે એના અંકો યાદ રાખવા પડે અને 1 થી 10 યાદ રાખવા પડે. તો માની લો કે એક સેટ લખવા છે, એક સેટ તો 60 ક્યાં છે એ એલ એક્સ, તો એની આગળ પછી આ લાઈન લખતું જવાનું હોય એલ એક્સ, એની આગળ આ લાઈન એલ એક્સ, તો આગળ બધે એલ એક્સ આવશે અને પાછળ શું આવશે આ આખી લાઈન આવશે. એવી જ રીતે 80 લખવા છે આપણે 80, તો 80 માટે શું આવશે એલ અને ટ્રિપલ એક્સ, તો પછી એક આંકડાની લાઈન આખી લખવી છે તો એલ ટ્રિપલ એક્સ પેલા લખી નાખવાના છે, એલ ટ્રિપલ એક્સ, એના પછી આખી આ લાઈન લખતું જવાનું છે. બરાબર, જો એવી રીતે આખી લાઈન લખી નાખવાની. તો આવી રીતે રોમન અંકો છે એ લખી શકાય. તમે લખવાની એકવાર પ્રેક્ટિસ કરી લેશો 100 સુધી લખવાની રોમન અંકો, તો તમને બધું જ છે તરત જ યાદ રહી જશે. તો આવી રીતે રોમન અંકો છે આપણે લખી શકીએ છીએ. તો આ પ્રકરણની અંદર આપણે આટલું સમજવાનું હતું. તમે બરાબર ધ્યાનપૂર્વક સમજ્યા હશો. જો ન સમજાયું હોય તો ફરીવાર પણ વિડીયો જોઈ લેજો એટલે તમને બધું જ સમજાઈ જશે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આગળના વિડીયો જે કંઈ અપલોડ